છો ને એ લોકો બી તમને મદદરૂપ નહીં થાય, આટલું પાકું. કોઈ શોર્ટકટ અપનાવતા નહીં. હું એવા ઘણા મિત્રોને ઓળખું છું કે જે ગાયબ થઈ ગયા. બરાબર, સારી ક્ષેત્રની અંદર સારી જગ્યા પર કામ કરતા હતા પણ ગાયબ થઈ ગયા. કેમ ગાયબ થઈ જવું પડ્યું? ભાઈ 40 વર્ષની ઉંમરે અથવા 45 વર્ષની ઉંમરે ક્યાંક ને ક્યાંક આયોજનનો અભાવ છે, શોર્ટકટનો અભાવ. શોર્ટકટ અપનાવી લઈએ છીએ આપણે. લાંબા ગાળે જ પૈસાવાળા થવાય, આટલું યાદ રાખજો. બરાબર, ઝીરોમાંથી હીરો થઈ જાય એના પ્રયત્ન કરજો, પણ હીરોમાંથી જીરો ના થઈ જાય એના પ્રયત્ન કોઈ દી કરતા નહીં. કારણ કે બચત કરશો તો ધીમે 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 હીરો બનતા જશો. સમય જશે. બરાબર, હીરો બનાવીને જો તમારે હીરો બનવું હોય જીરોમાંથી, તો પણ અમારો સંપર્ક કરજો. અમે લોકો પણ 18 વર્ષ પહેલા જીરો જ હતા અને આજે હીરો લોકોના બની ગયા. બરાબર, આવો વિડીયો જો સારો લાગ્યો હોય, આખી એબીસીડીના ભાગ 5 તમારે જોવા હોય તો 5 ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી. આખો ભાગ એક સાથે તમે જોઈ લેજો. અડધો પોણો કલાકનો સમય લાગશે અને જો સારું લાગે તો આપણા મિત્ર સર્કલની અંદર શેર કરી દેજો. એ પણ એક પુણ્યનું કામ છે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.